નમસ્કાર, હું ડૉક્ટર ઋષભ કોઠારી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ઓન્કોવિન કેન્સર સેન્ટર, અમદાવાદ. લંગ કનેક્ટ એક પેશન્ટ એડવોકસી ગ્રુપ છે જેમાં પેશન્ટ્સની તકલીફો શેર કરીને એનું સોલ્યુશન લાવી શકે. એના અંતર્ગત હું એક અવેરનેસ માટે આ વિડીયો કરી રહ્યો છું. લંગ કેન્સરના પેશન્ટ્સ માટે મોલિક્યુલર રિપોર્ટ અથવા તો NGS રિપોર્ટ આજકાલ કરવામાં આવે છે. આ રિપોર્ટનું મહત્ત્વ શું છે અને કેમ કરવો જોઈએ? જનરલી લંગ કેન્સરના પેશન્ટ્સ જ્યારે બી મેડિકલ ઓન્કોલોજિસ્ટ જોડે જાય છે ત્યારે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ થાય છે કે ઘણી બધી તપાસો થાય છે. પહેલાં એમની ફિટનેસ માટેની તપાસ થાય, પછી નિદાન કરવા માટેની તપાસ થાય, પ્રકાર જાણવા માટેની તપાસ થાય અને સ્ટેજ જાણવા માટેની તપાસ થાય. આટલી બધી તપાસ કર્યા પછી જ્યારે મેડિકલ ઓન્કોલોજિસ્ટ કહે કે હવે મોલિક્યુલર રિપોર્ટ કરવો જોઈએ તો પેશન્ટ્સને એવું થાય છે કે આટલા બધા રિપોર્ટ કર્યા પછી ટ્રીટમેન્ટ ક્યારે ચાલુ થશે? હવે મોલિક્યુલર રિપોર્ટ કરવો કેમ જરૂરી છે? મોલિક્યુલર રિપોર્ટથી કીમોથેરાપી સિવાય ટાર્ગેટેડ થેરાપી કે ઇમ્યુનોથેરાપી આપણને કામ કરશે કે નહીં, આપણા પેશન્ટમાં એ કામ કરશે કે નહીં, એ જાણવા માટે બહુ જ જરૂરી છે. ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી કીમોથેરાપી કરતાં અલગ રીતે કામ કરે છે. કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ્સ કરતાં ટાર્ગેટેડ અને ઇમ્યુનોથેરાપીની સાઇડ ઇફેક્ટ્સ ઓછી હોય છે. લાંબો સમય બંને દવા આપી શકાય છે અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ લાંબો સમય સુધી સારી રહી શકે ટાર્ગેટેડની ઇમ્યુનોથેરાપી ઉપર કમ્પેર ટુ કીમોથેરાપી. પણ ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી બધા પેશન્ટ્સને કામ ના કરે. માટે કયા પેશન્ટ્સને આ ટ્રીટમેન્ટ કામ કરશે એ જાણવા માટે મોલિક્યુલર ટેસ્ટ કરવો બહુ જ જરૂરી છે. મોલિક્યુલર ટેસ્ટ જનરલી બ્લડમાંથી અથવા તો બાયોપ્સી જે કરી હોય એ સેમ્પલમાંથી થાય છે. મેજોરિટી ટાઈમ બાયોપ્સીના સેમ્પલમાંથી કરવામાં આવે છે. માટે એના માટે અલગથી કોઈ પ્રોસિજર કરવી પડતી નથી. મોલિક્યુલર ટેસ્ટથી ટાર્ગેટેડ થેરાપી માટે EGFR, ALK, ROS, MET, RET, BRAF એમ કરીને અલગ અલગ પ્રકારના ટેસ્ટ થાય છે. જ્યારે ઇમ્યુનોથેરાપી માટે PDL1, TMB, MSI કરીને રિપોર્ટ્સ થાય છે. આ રિપોર્ટ્સને આવતા થોડો સમય લાગે છે, 2 થી 4 અઠવાડિયા સુધીનો સમય લાગે છે. આ રિપોર્ટ માટે મેજોરિટી ટાઈમ તમારી ટ્રીટમેન્ટ અટકાશે નહીં. માટે આ ટેસ્ટ કરવા માટે હું અનુરોધ કરીશ. ખાસ કરીને એડવાન્સ સ્ટેજના પેશન્ટ્સ માટે જેમના માટે ટ્રીટમેન્ટના ઓપ્શન્સ અધરવાઇઝ લિમિટેડ છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે સમજો કે ટાર્ગેટેડ થેરાપીમાં ALK મ્યુટેશન પોઝિટિવ આવ્યું તો એ પેશન્ટનું સ્ટેજ 4 હોવા છતાં એવરેજ લાઈફ સ્પેન અથવા તો એવરેજ જીવવાની સંભાવના 3-4 વર્ષથી બી વધારે છે, જે ટેબ્લેટ્સ ઉપર જીવી શકે. અને એ જ સમજો કે ALK નેગેટિવ હોય અથવા તો આપણે રિપોર્ટ ના કર્યો હોય અને કીમોથેરાપી લગાવીએ તો એવરેજ લાઈફ સ્પેન 8-10 મહિના હોય છે અને એમાં બી ઇન્જેક્શન્સ લેવા પડે છે. આના માટે આ એક એક્ઝામ્પલ છે. આવા ઘણા બધા ટેસ્ટ અંદર થાય મોલિક્યુલર ટેસ્ટિંગમાં અને માટે એડવાન્સ સ્ટેજના પેશન્ટ્સ અને હવે તો અર્લી ને લોકલી એડવાન્સ સ્ટેજના પેશન્ટ્સને બી મોલિક્યુલર ટેસ્ટ કરવો અનિવાર્ય છે. લંગ કેન્સરના પેશન્ટને ટ્રીટમેન્ટ વખતે એમની રોજિંદી જિંદગીમાં શું શું ફેર આવે છે, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો હું તમને એવું કહીશ કે બધા લંગ કેન્સરની પેશન્ટની ડેલી એક્ટિવિટીઝ કે જે રૂટીન એક્ટિવિટીઝ છે એ ડિસ્ટર્બ નથી થતી. ટ્રીટમેન્ટ કઈ છે, સર્જરી કરવામાં આવશે, રેડિયેશન આપવામાં આવશે, કીમોથેરાપીમાં આપવામાં આવશે, ટાર્ગેટેડ થેરાપી આપવામાં આવશે કે ઇમ્યુનોથેરાપી આપવામાં આવશે, આના ઉપરથી એમની નોર્મલ લાઈફ ટ્રીટમેન્ટ દોરાન કેવી રહે એ ડિફાઇન થાય છે. જનરલી સર્જરી માટે 15 થી 28 દિવસની આસપાસ રેસ્ટ કરવાની જરૂર પડતી હોય છે. એના પછી પેશન્ટ રોજિંદુ જીવન રાબેતા મુજબ જોઈન કરી શકે. રેડિયેશનમાં પેશન્ટને રેસ્ટ એક્સ્ટ્રા કરવાની જનરલી જરૂર પડતી નથી. ટ્રીટમેન્ટ રોજના થોડા સમયની 1 મિનિટ 2 મિનિટની જ હોય છે. અને કીમોથેરાપી વખતે જનરલી જે લંગ કેન્સરમાં કીમોથેરાપી યુઝ થાય છે એ પેશન્ટ ડે કેર બેઝિસ ઉપર લઈ શકે છે સવારથી સાંજ, અને બાકીના દિવસે એમની રોજિંદી જીવનની એક્ટિવિટીઝ કરી શકે છે. સ્ટ્રેનિયસ વર્ક કરવામાં કીમોથેરાપી વખતે કદાચ તકલીફ પડે, પણ જેમ જેમ તમારી ટ્રીટમેન્ટ ચાલે, સમજો કે 1 કે 2 સાયકલ સુધીમાં તમને ધ્યાન પડી જશે કે તમારી કીમોથેરાપીથી બોડી કઈ રીતે બિહેવ કરે છે અને તમારે કેટલા રેસ્ટની જરૂર છે. એટલે કીમોથેરાપી કે સર્જરી કે રેડિયેશન વખતે આપણે ખાટલાવશ રહેવાની જરૂર નથી. તમે જેટલું કરી શકતા હોવ, જે ડેલી એક્ટિવિટીઝ, થોડો નાનો વોક, ઘરમાં ચાલવાનું, એ બધી જ વસ્તુ કરી શકો છો. મેજોરિટી ટાઈમ ટાર્ગેટેડ થેરાપી ને ઇમ્યુનોથેરાપી જ્યારે ચાલતી હોય છે ત્યારે તમે બધી જ એક્ટિવિટીઝ કરી શકો છો. બહુ બધા પેશન્ટ એવા છે કે જે ટ્રીટમેન્ટ વખતે એમનું ઓફિસનું કામ, ટ્રાવેલ કરવું, બહાર ફરવા જવું, આ બધી જ વસ્તુ કરી શકે છે. માટે કેન્સરની ટ્રીટમેન્ટ વખતે ઘરમાં જ રહેવું કે રૂમમાં જ રહેવું અને રોજિંદી જીવન
સફર થાય એવું કરવાની જરૂર નથી. ટ્રીટમેન્ટ આપણે એટલે જ કરીએ છીએ કે ક્વોન્ટિટીની જોડે ક્વોલિટી ઓફ લાઈફ બી મેન્ટેન રહે. હું ફરીવાર તમને કહીશ કે પેશન્ટ એડવોકસી ગ્રુપ જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ કોમન કન્સેપ્ટ છે, ઇન્ડિયામાં હવે ચાલુ થયો છે, પણ ડૉક્ટર પેશન્ટને મદદ કરે એના કરતાં બી વધારે પેશન્ટને મદદ કરી શકે. માટે પેશન્ટ એડવોકસી ગ્રુપમાં જોડાવા માટે હું અનુરોધ કરીશ. લંગ કનેક્ટ એ ફર્સ્ટ પેશન્ટ એડવોકસી ગ્રુપ છે લંગ કેન્સર માટે. સો પ્લીઝ જોઈન લંગ કનેક્ટ.